તો ભરૂચના કંથારિયામાં રહેતા સ્થાનિકો અને ખેડૂતોએ ભરૂચ નગરપાલિકા સામે બાયો ચડાવી છે કે જેની પાછળનું કારણ છે કંથારિયા નજીક ખેડૂતની જમીન ભાડે રાખીને ગેરકાયદે ચલાવવામાં આવતી ડમ્પિંગ સાઇટ। ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલી આ ડમ્પિંગ સાઇટમાં મોટી સંખ્યામાં કચરો ઠાલવવામાં આવે છે અને તેને સળગાવવામાં આવે છે। આ થામથી 1.5 કિલોમીટર દૂર ડમ્પિંગ સાઇટ છે। તો એને સળગાવે છે તો થામ લગીને ધુમાડ આવે છે અને ગંધવાણ આવે છે। વારંવાર રજૂઆત કરવા છતાં ડમ્પિંગ સાઇટ બંધ થતી નથી। તો અમે આ કાયદેસર અનલીગલી ડમ્પિંગ સાઇટ બંધ કરવા માટે અહીંયા આવેલા છે ને આખો દિવસ 5 દિવસ બેસવાનું થશે તો પણ બેસી ને અમે કોઈ પણ સાધનો અમે નાખવા નહીં દઈએ। અમે દરખાસ્ત મોકલી છે ગાંધીનગર તૈયાર। હમણાં પણ મેં સીઓને ફોન પર વાત કરી તો એ કે અમે અહીંયા નેટ લગાવી દઈશું। તો નેટ લગાવવાનો તો શું મતલબ છે? જે દુર્ગંધ આવે છે, જે એને ઝેરી ધુમાડો જે ઊભો થાય છે એનું તો કોઈ નિરાકરણ નથી થતું ને। 8 મહિના પહેલા અમે નગરપાલિકાના સીઓને અહીંયા બોલાવેલા અને બધા જ મીડિયાઓ પણ હાજર થયેલા। તો પછી અમને આશ્વાસન આપેલું કે ભાઈ અત્યારે અમારી પાસે કંઈ બંદોબસ્ત નથી, જો તમે 3 મહિનાની મહોલત અમને આપો તો બહુ સારી વાત છે। તો અમે 3 ગામના આગેવાનોએ એમને 3 મહિનાની મુદ્દત આપી। 3 મહિના પૂરા થતાં અમને સાહેબને ફોન કર્યો તો સાહેબે કહ્યું હજુ 1 મહિનો આપો, તો 1 મહિનો આપ્યો। ભરૂચના કંથારિયા ગામ નજીકની સીમમાં ગેરકાયદેસર રીતે ડમ્પિંગ સાઇટ ચલાવવામાં આવે છે। છેલ્લા 3 વર્ષથી ડમ્પિંગ સાઇટ ચાલી રહી છે। આજુબાજુના ગામના લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। 3 વર્ષથી ગેરકાયદેસર ચાલી રહેલી ડમ્પિંગ સાઇટ સામે હવે બંધ કરાવવાની માંગ સાથે લોકો, આજુબાજુના લોકો, ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। તમે જોઈ રહ્યા છો ભરૂચના જે કંથારિયા ગામ છે તેની સીમમાં ભરૂચ નગરપાલિકાએ ગેરકાયદેસર એક ડમ્પિંગ સાઇટ બનાવી છે, જે ખેડૂતની જમીન ભાડેથી લઈ અને ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ બનાવી છે। તેને જે ડમ્પિંગ સાઇટનો જે કચરો હોય છે તેને સળગાવવામાં આવે છે અને આ સળગાવવાના કારણે એક તરફ ઉનાળાની 44 ડિગ્રીની તાપમાન અને સાથે સાથે આગ લગાડી અને જે ધુમાડાનું વધારવામાં આવે છે તેને લઈને ગરમીનો પારો પણ આ વિસ્તારમાં વધુ રહે છે તેવો આક્ષેપ છે। આજુબાજુના ગામના લોકોનું પણ અહીંયા બીમારીમાં સપડાયો હોય તેવો પણ આક્ષેપ થયો છે। સાથે આ જે ડમ્પિંગ છે તે ગેરકાયદેસર હોય અને આમાં ઘણા મૃતક જે પશુઓ હોય છે તેને પણ દાટવામાં આવતા હોય, જેના કારણે રાત્રિના સમય પર અહીંયા દુર્ગંધ વધુ હોય છે। આજુબાજુના ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે। પરંતુ જે ડમ્પિંગ સાઇટ ગેરકાયદેસર બનાવવામાં આવી છે તેમાં જે આગ લગાવવામાં આવે છે તે સદંતર ગેરકાયદેસર હોય છે, પરંતુ તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આરોગ્ય સાથે પણ ખેલવાડ કરવામાં આવતો હોય છે। આ ડમ્પિંગ સાઇટના કારણે આજુબાજુના ગામના લોકોમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। ગામના ખેડૂતો, આજુબાજુના લોકો મેદાનમાં ઉતર્યા છે અને જો હવે પછી આ ડમ્પિંગ સાઇટ બંધ કરવામાં નહીં આવે તો આજુબાજુના ખેડૂતો, આજુબાજુના ગામના લોકો મેદાનમાં ઉતરીને આંદોલન કરવાના મૂડમાં આવી ગયા છે। ત્યારે ગેરકાયદેસર ડમ્પિંગ સાઇટ 3 વર્ષથી ચાલતી હોય તો જીપીસીબી મૌન કેમ સેવી બેઠી છે તે પ્રશ્ન આજે લોકોમાં ચર્ચાસ્પદ બની ગયો છે। વિરેન્દ્ર પાટીલ સાથે દિનેશ મકવાણા, ગુજરાત ફર્સ્ટ, ભરૂચ।